જીવન એક સફર છે. આ તો આપણે બધાએ સાંભળ્યું છે, ખરું ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સફર બિલકુલ એક નદી જેવી હોઈ શકે છે? આજે આપણે એક એવા જ પ્રાચીન જ્ઞાનમાં ડૂબકી મારીશું જે જીવનને એક નદી તરીકે જુએ છે. એક એવી નદી જેમાં તેજ પ્રવાહો પણ છે, ઊંડા વમળો પણ છે અને હા, એક શાંત સમુદ્ર જેવો અંતિમ મુકામ પણ છે. તો ચાલો આ અનોખી જીવન નદીની સફર પર સાથે નીકળીએ. ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. એક નદી કિનારો છે, જ્યાં એક જ્ઞાની ગુરુ પોતાના શિષ્યને જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવી રહ્યા છે, અને એ પણ કેવી રીતે? સામે વહેતી નદી તરફ ઈશારો કરીને. તેઓ કહે છે કે આ જે નદી વહી રહી છે ને, આપણું જીવન પણ બસ આવું જ છે. આ એક નાનકડો સંવાદ છે, પણ આપણી આખી વાતનો પાયો અહીં જ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલાં તો એ સમજીશું કે જીવન એક નદી જેવું કેવી રીતે છે. પછી ગુરુનો પાઠ શું છે એ જાણીશું. ત્યાર પછી સામાજિક પ્રવાહોમાં કેવી રીતે તરવું, દુર્ગુણોના વમળથી કેવી રીતે બચવું અને છેલ્લે સુખના સાગર સુધી કેવી રીતે પહોંચવું એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. જીવન એક નદી છે. આનો સીધો સાધો અર્થ એ છે કે જીવન કોઈ એક જગ્યાએ અટકી નથી જતું, બરાબર? એ તો સતત વહેતું જ રહે છે, બિલકુલ એક નદીની જેમ. એ એક યાત્રા છે. અને આ જે જીવનની સફર છે ને, એના માટે સંસ્કૃતમાં એક બહુ જ સરસ શબ્દ છે, સંસાર. મોટાભાગે આપણે સંસારનો અર્થ દુનિયા સમજીએ છીએ, પણ એનાથી પણ ઊંડો અર્થ છે. સંસાર એટલે જીવનરૂપી નદીને પાર કરવાની આખી લાંબી યાત્રા. એક એવી પ્રક્રિયા જે આપણને સતત એક મુકામ તરફ લઈ જાય છે. અને આ રૂપક કેટલું અદ્ભુત છે, જુઓ તો ખરા. વિચારો કે આપણો જે પરિવાર છે એ નદીનો પ્રવાહ છે, જે આપણને સતત આગળ ધપાવે છે. એમાં જે પાણી વહી રહ્યું છે એ છે પ્રેમ અને સ્નેહ. અને આપણે જે કર્મ કરીએ છીએ એ આપણી નાવ છે. હવે એ નાવ આપણને તારે છે કે ડૂબાડે છે એ આપણા પર છે. અને આ બધી મહેનત શાના માટે? તો કે સુખના અનંત સાગર સુધી પહોંચવા માટે. હવે કોઈ પણ લાંબી સફર પર નીકળીએ તો એક ગાઈડ તો જોઈએ જ, બરાબર ને? અહીં ગુરુનું જ્ઞાન આપણી માટે એ જ કામ કરે છે. એ આપણને જીવન નદીના જોખમો અને અવરોધો પાર કરવામાં મદદ કરે છે. અહીં ગુરુ કોઈ મોટી મોટી ફિલોસોફીની વાતો નથી કરી રહ્યા. ના, એ તો એકદમ પ્રેક્ટિકલ સલાહ આપી રહ્યા છે. એ આપણને એવા અવરોધો વિશે ચેતવે છે જે આપણને રસ્તા પરથી ભટકાવી શકે છે. અને સાચી વાત તો એ છે કે મુશ્કેલીને ઓળખવી એ જ તો જીતનું પહેલું પગથિયું છે. તો પહેલા અવરોધો કયા છે? એ છે આપણી પોતાની જ કુદરતી વૃત્તિઓ, ખોરાક, ઊંઘ અને ડર. આ નદીના એવા જોરદાર પ્રવાહ જેવા છે જે જરૂરી તો છે, પણ જો ધ્યાન ન રાખીએ તો એ આપણને ક્યાંય ને ક્યાંય ખેંચી જાય અને કિનારે જ ફસાવી રાખે. એટલે અહીં વાત છે બેલેન્સની, સંતુલનની. એ સંતુલન જ આપણને આગળ લઈ જશે. ચાલો હવે વાત કરીએ ત્રીજા પડાવની. જો જીવનની આ નદીમાં આપણે કોઈ એકલા તો નથી તરતા, બરાબર ને? આપણી આસપાસ બીજા ઘણા લોકો છે. તો એમની સાથેનો આપણો વ્યવહાર આપણી યાત્રા પર કેવી અસર કરે છે? ચાલો એ જોઈએ. સમાજમાં આપણું વર્તન 2 રીતે આપણી સફરને અસર કરી શકે છે. એક તો એ કે આપણે બધાની સાથે મળીને હળીમળીને રહીએ તો આપણી નાવ શાંતિથી આગળ વધે. પણ બીજી બાજુ જો અહંકાર અને પાવરનો ઘમંડ માથા પર ચડી જાય તો સમજો કે આપણી જ હોળીમાં આપણે વજન વધારી રહ્યા છીએ, જે આપણને નીચે ખેંચી જશે. અને આના પરથી જ એક બહુ સચોટ વાત કહી છે કે જે લોકો પોતાની શક્તિ અને આવડત પર વધુ પડતો ગર્વ કરે છે, એ લોકો ક્યારેય સુખના સાગર સુધી પહોંચી શકતા નથી. સીધી વાત છે, અભિમાન આપણને આપણી મંઝિલની નજીક નહીં પણ દૂર ને દૂર લઈ જાય છે. હવે આપણે વાત કરવાના છીએ એવા જોખમોની જે સામાન્ય પ્રવાહ નથી. ના, આ તો છે ઊંડા, ખતરનાક વમળ. એવા વમળ જે આપણને નીચે, ઊંડાણમાં ખેંચી લેવાની તાકાત ધરાવે છે. ગુરુ અહીંયા આપણને વધુ ગંભીરતાથી ચેતવે છે. એ કહે છે કે કેટલાક જોખમો સાવ અલગ છે. આ એ વમળ છે જેમાં એકવાર ફસાયા તો પછી જીવનની યાત્રા કાયમ માટે અટકી શકે છે. તો ગુરુ 3 સૌથી મોટા વમળોથી સાવધાન રહેવાનું કહે છે. પહેલું, મદ્યપાન. બીજું, જુગાર. અને ત્રીજું, તમાકુનું સેવન. આ એવી ઘાતક આદતો છે જે એકવાર કોઈને પકડી લે તો તેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે અને તે જીવનની નાવને ડૂબાડી શકે છે. ચાલો
હવે આ બધા પ્રવાહો અને વમળોને પાર કર્યા પછી હવે આપણે પહોંચ્યા છીએ આપણી મંઝિલ તરફ, એ અંતિમ મુકામ, જ્યાં આખી સફરનું ફળ મળવાનું છે. અને એ અંતિમ મંઝિલ કઈ છે? પ્રાચીન ગ્રંથો એને બહુ સુંદર નામ આપે છે, સુખરૂપમ સમુદ્રમ, એટલે કે સુખનો મહાસાગર. જરા કલ્પના તો કરો, એક એવી અવસ્થા જ્યાં ચારે બાજુ બસ શાંતિ, સંતોષ અને પરિપૂર્ણતા જ છે. એ જ છે આ સફરનો સાચો મુકામ. પણ અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. આ મુકામ કોઈ ભૌગોલિક જગ્યા નથી, પણ એ તો એક માનસિક અવસ્થા છે, જે આપણને જ્ઞાન, સંતુલન અને સારા વર્તનથી મળે છે. એટલે કે આપણે આપણી સફર કેવી રીતે પૂરી કરીએ છીએ, એ જ નક્કી કરે છે કે આપણી મંઝિલ કેવી હશે. સાચું કહું તો સફર પોતે જ મંઝિલ છે. જુઓ, આ જ્ઞાન ભલે હજારો વર્ષ જૂનું હોય, પણ આજે પણ એટલું જ લાગુ પડે છે. આપણને બધાને પોતાની અંદર ઝાંકવા માટે મજબૂર કરે છે. તો ચાલો, આ વાતના અંતે આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ. આપણી પોતાની જીવન નદીમાં એવા કયા પ્રવાહો છે જે આપણને આગળ લઈ જઈ રહ્યા છે, અને એવા કયા વમળો છે જેનાથી આપણે બચવાનું છે?